morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC Jamnagar. Hope you all are fine in this COVID situation. This is the general lecture for everyone. Those who want to learn English, that is in the spoken form, in the written form, or any other form, this is the lecture for them. Many of the general lectures we have conducted, I hope that you all have attended it and have grasped some of the things into your memory lane. I hope કે તમે ઘણું બધું એમાંથી શીખ્યા હશો. જો આવડતું હશે તો એ રિપીટ થયો હશે તો પણ સારું જ છે તમારી માટે. બિકોઝ નોલેજ એવી વસ્તુ છે કે જે વાળી ઘડીએ રિપીટ થતું જાય. ઘણા જનરલ લેક્ચર્સ આપણે આગળ કરેલા, જેનું સ્ટાર્ટિંગ જ આપણે કર્યું હતું ઇફેક્ટિવ ટેકનિક્સ ઓફ લર્નિંગ ઇંગ્લિશ લેંગ્વેજ. પછી આપણે ફ્રીક્વન્ટલી યુઝડ ફ્રેઝીસ ભણ્યા હતા. આફ્ટર દેટ વી હેવ seen the mute letters, parts of speech, individual study of parts of speech, that is what is noun, what is verb, what is adjective, what are the classes. Okay, આ બધાની individual study આપણે કરેલી, એના પ્રકારો જોયા. Then we have seen the importance of parts of speech. Then we have gone through the importance of verbs in English language. Then we have the genitives. Then we have studied the sentences, types of sentences, forms of question sentences, kinds of imperative sentences. In the previous lecture we have studied the verbs and its three forms, that is main form, past form and past participle form. Today we are moving ahead with the another grammar topic, that is tenses. ગુજરાતીમાં જેને આપણે કાળ કહીએ છીએ એ આપણે ભણવાનું છે આજે. આજે થોડુંક બેઝિક ડિસ્કશન આપણે કરી લઈએ કે કાળ છે શું. જ્યારે આપણે ઇમ્પોર્ટન્સ ઓફ વર્બ્સ ભણ્યા હતા ત્યારે આપણે સાંભળ્યું કે વર્બ્સ જે છે, જે ક્રિયાપદ છે, એ બહુ મહત્ત્વનો ફાળો ભજવે છે એક સેન્ટેન્સ બનાવવામાં. ક્રિયાપદ વગર કોઈ પણ સેન્ટેન્સ બનતું નથી. આ ક્રિયાપદ જ ઘણા બધા કાર્યો કરે છે સેન્ટેન્સમાં. એક જ પાર્ટ્સ ઓફ સ્પીચ જે છે વર્બ, કે જે ઓલમોસ્ટ ઘણા બધા કાર્યો કરે છે સેન્ટેન્સમાં. કાર્યોના આધારે એનું કામ હોય છે. એમાંનું એક કામ છે ટેન્સીસ દર્શાવવો, કાળ દર્શાવવો. ટેન્સીસ જે છે બેઝિકલી એક ફ્રેન્ચ વર્ડ છે, એના ઉપરથી આવેલો છે. ટાઈમ, સમય દર્શાવતો જે શબ્દ છે એને આપણે ટેન્સીસમાં ગણીએ છીએ. આપણે જ્યારે કાંઈ બોલીએ છીએ એના પરથી સમય નિશ્ચિત થાય છે. સપોઝ હું અહીંયા એમ કહું કે હું અત્યારે લેક્ચર લઈ રહી છું. એટ પ્રેઝન્ટ આઈ એમ ટેકિંગ ધ લેક્ચર. તો આ જે છે એ વર્તમાનની વાત છે, એટલે આપણે એને વર્તમાન કાળ કહીશું. In this sentence we are talking about the present situation, and so this is said to be the present tense.
Diwali had gone just few days ago. આ પાસ્ટની વાત થાય છે, ભૂતકાળની વાત થાય છે કે દિવાળી હમણાં થોડાક દિવસ પહેલાં જ પૂરી થઈ. આપણે અત્યારે બોલી છીએ એટલે એમ થયું કે દિવાળી પતી ગઈ છે. અત્યારના જે સમયે જે સેન્ટેન્સ બોલાય છે એના પ્રમાણે આપણે કાળ નિશ્ચિત કરીએ છીએ. હવે હું નાસ્તો લઈશ. નાઉ આઈ વિલ ટેક ધ બ્રેકફાસ્ટ. આ ભવિષ્યકાળની વાત છે, ભવિષ્યની વાત છે કે હવે હું આ કરવાની છું. તો ધીસ ઇઝ ધ ફ્યુચર ટેન્સ, જેને આપણે ફ્યુચર ટેન્સ તરીકે ઓળખીએ છીએ. આ જે આપણે ડિસ્કશન કર્યું એના આધારે આપણે કહી શકીએ છીએ કે ટેન્સીસ મેઇનલી 3 પ્રકારના જોવા મળે છે. પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળ, પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ, એન્ડ ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ. દરેક કાળની અંદર પેટા 4 પ્રકારો રહેલા છે: સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ. આ ટેન્સીસ બહુ જ મહત્વનું છે ભણવા માટે, કારણ કે ગ્રામર આખું આની ઉપર જ બેઝડ છે. ઘણા બધા ગ્રામરના ટોપિક્સ ટેન્સીસથી રિલેટેડ છે. જો તમને ટેન્સીસ ન આવડે તો તમને આગળ ગ્રામર શીખવામાં થોડીક તકલીફ થાય. એટલે જો ટેન્સીસ જ તમને ખબર ન હોય તો તમે ગ્રામર આગળ ભણી શકો, પણ એટલું સારી રીતે નહીં જેટલું તમે ભણવા માગો છો. એટલે ટેન્સીસ જે છે એ સૌથી મહત્વનું છે ગ્રામરમાં. આઈ હોપ તમને થોડું ઘણું સમજાણું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડા આગળ વધીશું. ટિલ then, have a good day and we will meet surely in the next lecture with the first type of tense, that is present tense. Till then, have a good day, be safe, wear the mask, use the sanitizers and take all the precautions needed for this COVID situation. Thank you and have a nice day.